1997માં ગુજરાત રાજ્યના બેરોજગાર યુવાનોને રોજગારી પૂરી પાડવાના કહેવાતા આશયથી ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ સોસાયટી નામની એક સોસાયટીની રચના કરવામાં આવી। આ જીઆઈએસએફ સંસ્થાના લગભગ 5,000 કર્મચારીઓ આજે ગુજરાતના નવલખી પોર્ટ, ધરોઈ ડેમ, સરદાર સરોવર ડેમ, વીએસ હોસ્પિટલ, એલજી હોસ્પિટલ, જીઆઈડીસીના જુદા જુદા યુનિટ્સ, સચિવાલય એવી અનેક જગ્યાએ સુરક્ષા પૂરી પાડે છે। તાજેતરમાં આરટીઆઈમાં મેં કૌભાંડ એવું મારી આરટીઆઈ દ્વારા એવું બહાર કાઢ્યું છે કે એક જ સિક્યુરિટી ગાર્ડ જીઆઈએસએફનો હોય એને બે અલગ અલગ પોઈન્ટ ઉપર એક જ દિવસે, એક જ તારીખે, એક જ સમયે, એક જ પાળીમાં ફરજ કરતો દેખાડી એના નામે બે પગારોની ઉચાપત કરવામાં આવી છે અને એના માટે સેંકડો દસ્તાવેજો ફોર્જડ એટલે કે બનાવટી દસ્તાવેજો ઊભા કરીને કરોડો રૂપિયાનું અંદાજિત 60 થી 70 કરોડનું કૌભાંડ ગુજરાત રાજ્યના ગૃહ વિભાગ હસ્તકની એજન્સી દ્વારા કરવામાં આવ્યું છે। દાખલા તરીકે તમે જોઈ શકો છો કે રેવર કિશોરસિંહ અમરસિંહ નામના સિક્યુરિટી ગાર્ડને જાન્યુઆરી 2011ની અંદર પ્રથમ પાળીમાં 1 થી 10 તારીખ દરમિયાન ફરજ ઉપર દેખાડેલ છે। આ જ સિક્યુરિટી ગાર્ડને આ જાન્યુઆરી 2011માં આજ રેવર કિશોરસિંહ અમરસિંહ ભાઈને 1 થી 10 તારીખ દરમિયાન પહેલી પાળીમાં ફરજ ઉપર દેખાડેલ છે। આનો મતલબ એમ કે આમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટને ફોર્જ કરવામાં આવ્યું છે। આવું સેંકડો સિક્યુરિટી ગાર્ડ સાથે થયું છે અને આ બધા જ ફોર્જ થયેલા ડોક્યુમેન્ટ્સને સરકાર સમક્ષ સાચા તરીકે રજૂ કરી કરોડો રૂપિયાનું કૌભાંડ આચરી એક જ સિક્યુરિટી ગાર્ડને એક જ સમયે, એક જ તારીખે, એક જ પાળીમાં બે જગ્યાએ ફરજ ઉપર દેખાડવાનું આખા કૌભાંડને અંજામ આપવામાં આવ્યો છે। બીજું એક હાજરીપત્રક આરટીઆઈમાં જે બનાવટી દસ્તાવેજ તરીકે મળી આવ્યું છે એવું છે કે એમાં એક આનંદ નિજાનંદ નામના સિક્યુરિટી ગાર્ડનું પેમેન્ટ જીઆઈએસએફના ચેરમેન અને સીઈઓ સાહેબના માર્ગદર્શન હેઠળ કરવું એવું લેખિતમાં લખેલું છે। તો જીઆઈએસએફના ચેરમેન અને સીઈઓ તો આઈપીએસ કક્ષાના માણસો હતા, હોમ સેક્રેટરી હતા, તો એક સિક્યુરિટી ગાર્ડનો પેમેન્ટ બાબતમાં હોમ સેક્રેટરીને શા માટે કન્સલ્ટ કરવામાં આવે? આ બધા બહુ ગંભીર સવાલો આમાંથી બહાર આવી રહ્યા છે। બીજું કે એક બે હાજરીપત્રક એવા મળી આવ્યા છે જેમાં એક સિક્યુરિટી ગાર્ડ એમના લગ્નના દિવસે પણ ફરજ ઉપર દેખાડે છે। એનો મતલબ એમ કે એમની ગણેશ સ્થાપના, લગ્નનું મુહૂર્ત, ચોરી અને આગળની જેવી પ્રોસેસ એ બધી સિક્યુરિટીના પોઈન્ટ ઉપર થઈ અને આખા કૌભાંડમાં ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ સોસાયટીના એસએસઆઈ, સિક્યુરિટી સુપરવાઇઝર, ઓડિટર, એકાઉન્ટ ઓફિસર, સંસ્થાના સીઈઓ અને સંસ્થાના ચેરમેન સુધીના બધા માણસોની મિલીભગત છે। એટલું જ નહીં, એક સાદી સમજ એવું કે કોઈ પોલીસ ઇન્સ્પેક્ટર હોય અને એણે 6 મહિના નોકરી કરી તેનો પગાર એના બેંકના એકાઉન્ટમાં જમા થાય, એના ઉપરી અધિકારી ડીવાયએસપીના પગારમાં જમા ના થાય, એકાઉન્ટમાં જમા ના થાય, પરંતુ અહીંયા જીઆઈએસએફના સિક્યુરિટી ગાર્ડ નોકરી કરે અને એમનો પગાર એમના હાયર એટલે કે એમનો ઉપરી અધિકારી એવા એસએસઆઈ અને સિક્યુરિટી સુપરવાઇઝરને બેંકના એકાઉન્ટમાં જમા થાય છે। એટલે એ પણ સ્કેન્ડલ આની સાથે જોડાયેલું છે અને આ બધા પગાર, ખોટા વાઉચર, ખોટા બિલોનું સેન્કશનિંગ, અપ્રુવલ અને બિલ પાસ એ જીઆઈએસએફ સંસ્થાના સીઈઓ અને ચેરમેન દ્વારા કરવામાં આવે છે અને જે પીરિયડ ઓફ ટાઈમમાં આ સ્કેન્ડલ થયું એ બંને વખતે જીઆઈએસએફના ચેરમેન અને સીઈઓ બે આઈપીએસ કક્ષાના અધિકારી અજીત ગુપ્તા અને એમડી અંતાણી હતા અને આ બધા આરટીઆઈમાંથી મળેલા ઓફિશિયલ ડોક્યુમેન્ટ છે, સત્તાવાર દસ્તાવેજો છે, દસ્તાવેજી પુરાવાઓ છે અને આ દસ્તાવેજી પુરાવાઓમાંથી કોગ્નિઝેબલ ઓફેન્સ ડિસ્ક્લોઝ થતો હોવા છતાં મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવા ગયો તો ગુનો નોંધવાની વાત તો દૂર, એ ફરિયાદ લેવાની પણ ના પાડી દીધા। આખરે મેં અમદાવાદ શહેરના પોલીસ કમિશનરને ફરિયાદ કરી છે। હવે જોવાનું રહે છે કે ગૃહ વિભાગ હસ્તકની આ એજન્સીમાં ચાલી રહેલા કૌભાંડનું કોગ્નિઝન્સ લઈને ગુજરાત સરકાર અને ગૃહ વિભાગ ગુનો દાખલ કરશે કે આ બધા કાળા કારોબાર માટે જવાબદાર માણસોને છાવરશે, એ જોવાનું રહે છે।